રામ રામ ડાયરાને. તો આજે આપણે માસાની વાડી બાજુ ગયા હતા. અહીંયા મજા આવી હતી. જોઈએ આપણે. આ હતી માસાની વાડી. તો આપણે સવારે ઉઠીને જરૂરી પ્રક્રિયા કરીને આજે તો શનિવાર, તો આપણે ભૂરખિયા હનુમાન લગી જવાનું હતું. તો આપણે નીકળી ગયા હતા. પછી આઈ લવ દામનગરનું બોડિયું દેખાણું. પછી એને કરીને રામ રામ. મેન ગેટેથી આપણે ભૂરખિયા તરફ જવા રવાના થઈ ગયા. ભગવાન વૈદ્યનાથની આરતી થતી હતી. ચાલવા માંડ્યા. રામ રામ ડાયરાને. આજે છે શનિવાર, તો આપણે ભૂરખિયા હનુમાન દાદાના મંદિરે જ આવીશું. અને અહીંથી 5-5.5 જેવું કિલોમીટર જેવું થાય છે. અને ધીમે ધીમે વોકિંગ કરીને આપણે જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો મોર્નિંગ વ્યૂ. આપણે ભૂરખિયા ગામ તરફ પહોંચી ગયા છે. હવે ભૂરખિયાનું બોડિયું આવી ગયું છે પાયું. હવે બસ જો અમે તમને મંદિર ટોચ દેખાતી હશે. બસ ત્યાં આપણે જવાનું છે. આ બાજુ વળી જઈએ આપણે ભૂરખિયા ગામ, ભૂરખિયા તરફ જવા. અને આ હવાનો નજારો. અને આપણે પાછું કન્ટિન્યુ કર્યું અહીંથી. ભૂરખિયા મંદિરે પૂગી ગયા છે. અંદર આપણે દર્શન કરતા હોય. ભૂરખિયા પાટિયાથી અંદર કરી જતા 5 મિનિટમાં આપણે પૂગી ગયેલા. અને અંદર કોઈ દર્શન કરવા જઈએ છીએ. આજ શનિવાર છે એટલે ભક્તોની થોડીક ભીડ પણ દેખાય છે આજે. હનુમાન દાદાનો આજે છબી. હવે આપણે દામનગર હાલીને જ આવી કે બસમાં જ આવી કે રિક્ષામાં આવી, કંઈ ઠેકાણું છે નહીં. એટલે અત્યારે તો આયલા જ આવી છે. પછી આગળ જઈને જોશું કે કઈ રીતનું માહોલ છે. પગ દુખે પછી બેસી જવું ગમે એ વાહનમાં. 5 કિલોમીટર દામનગર છે. તો આપણે ધીમે ધીમે વોકિંગ કરતાં કરતાં જતા હતા. અને ફાઇનલ આપણે દામનગરમાં પહોંચી ગયા. અને એવું લાગ્યું નથી કે આપણને પગ દુખતો હોય, એટલે કંઈ કોઈનો રિક્ષામાં કે ગાડીમાં આપણે આવ્યા નથી કોઈની. અને આઈ લવ દામનગરની બાજુમાંથી આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ હવે. ગલી આપણે ઈ જ પાસે પડે છે એટલે. ત્યાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. માસા કે હાલો આજે આપણે વાડી તરફ આંટો મારવા જઈએ કે આપણો કપાસ કેવડો થયો છે. તે માસાની વાડી છે કાચરડી બાજુ, દામનગરથી 2-2.5 કિલોમીટર આગી છે. અહીંયા આપણે યુનિકોર્ન લઈને આપણે નીકળી ગયા હતા. વાઇફ તમે ત્યાંનો વ્યૂ જોઈ શકો છો. અને વાડી તરફ આ કેડી તરફથી જતા હતા. કેડી એકદમ લીલીછમ થઈ ગઈ હતી. મજા આવી ગઈ. અને આપણને કીધું કે આ ડેલો ખોલો હવે. ડેલો જ ન કહેવાય, આકડીઓ કહેવાય. પછી ત્યાં બધા નીણતા હતા વધારાનું જે ખડ ઉગી ગયું હોય. અને પછી કામ જે પતાવીને આપણે પાછા ઘર તરફ રવાના થઈ ગયા હતા. બસ